નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારા બધા જ વિદ્યાર્થીઓ માટે ખુશખબરી લઈને આવ્યો છું. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12માં ભણે છે તેમના માટે ફરીવાર ખુશખબરી આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે કે બોર્ડ દ્વારા ચૂંટણી પંચ પાસે પરવાનગી માંગવામાં આવી હતી કે શું અત્યારે જ અમે રિઝલ્ટ જાહેર કરી શકીએ કે નહીં. તો તેના વિશે આજે અમે તમને જણાવવાના છીએ કે બોર્ડ દ્વારા ચૂંટણી પંચ દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ન્યૂઝ પેપર સાથે સમજીએ કે શું પરવાનગી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હોય છે કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા હોય છે. એવા વિદ્યાર્થીઓ સાથે બોર્ડને મિટિંગ કરવાની હોય છે, પરંતુ અત્યારે ચૂંટણીનો સમય છે એટલા માટે જ ચૂંટણી પંચને પૂછ્યા વગર ચૂંટણી પંચની પરવાનગી લીધા વગર બોર્ડ કોઈ પણ પ્રકારની મિટિંગ ન કરી શકે, એટલે ચૂંટણી પંચ માટે પરવાનગી લેવાની હતી. તો એ પરવાનગી ચૂંટણી પંચે હવે આપી દીધી છે. તો હવે બોર્ડ પરીક્ષાનું પરિણામ બહુ જ જલ્દી જાહેર થઈ શકે છે. જો બોર્ડ દ્વારા મિટિંગ બહુ જ જલ્દી જાહેર થઈ જશે તો તમારું ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ બહુ જ જલ્દી જાહેર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત તમારી એ છે કે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ તો તૈયાર જ છે. માત્ર આ મિટિંગ પૂર્ણ થાય ત્યારબાદ તમારું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થોડુંક ચૂંટણી બાદ કદાચ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા માટે ખુશ ખબર. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો. જો આપણે આ યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો.